ઘઉંની સોરી સત્ય ઘટના. જય ભોલેનાથ પટેલ. જોળીમાં શક્તિ મુજબ અનાજ નાખો પટેલ. કહેતા નટનો મુખી પટેલના ખળે શીખ લેવા આવ્યો. ગઈકાલ રાતે ગામમાં નટે ઘણા કરતબને ઘણા જાદુના ખેલ બતાવી ગામને મંત્રમુગ્ધ કરેલ. ઘણાને આ નટો જાદુગર લાગ્યા તો ઘણાને વશીકરણ વિદ્યાના જાણકાર લાગ્યા. ઘણા તો એવી વાત કરતા કે હિમાલય જઈ તપ કરી આ લોકોએ મહાદેવ પાસે વરદાન લીધેલા છે. જે હોય તે પણ નટોએ જે ખેલ કર્યા એ અલૌકિક હતા. પટેલે કરડાકીથી નટ સામે જોયું. થોડા તિરસ્કારથી હસ્યા ને પછી બોલ્યા, કેમ તમને અનાજ આપું? ગામમાં ખેલ કર્યા છે, મારા ખેતરમાં મજૂરી થોડી કરી છે તે શીખ આપું? પટેલ, અમે નટ છીએ, અમારી વિદ્યાથી અમારા કર્તવ્ય બતાવી મનોરંજન કરીએ છીએ. જેમ તમારે ખેતી એમ અમારે આ ખેતી છે. નટે શાંતિથી જવાબ આપ્યો. નટની વાત સાંભળી પટેલ હસવા લાગ્યા અને બોલ્યા, ભાઈ, મારા ખેતરમાં આવી પરસેવો પાડો તો આ ઘઉંના ઢગલામાંથી 5 પાલી ઘઉં આપું, બાકી હાલતા પડો. નટે પટેલને સમજાવવાની કોશિશ કરતા બોલ્યો, પટેલ, અમે મૂળ રાવળ જ્ઞાતિના, અમારો ધંધો અમારી વિદ્યા વેચીને ગુજરાન ચલાવવાનો છે ને હું ક્યાં તમારી પાસે મણ 2 મણ માંગુ છું. 1 પાલી આ જોળીમાં નાખી દો એટલે હું હાલતો થાવ. હવે પટેલનો પીતો ગયો. ડાંગ ઉગામી ગર્વમાં બોલ્યા કે હવે મારું માથું ખાતો અહીંથી જા કે. અત્યાર સુધી શાંત ઉભેલા નટમુખીની ભમરો ખેંચાઈ. થોડો ગુચ્છામાં બોલ્યો, ભલે પટેલ જાઉં છું, હવે તમે તમારા આ ઘઉંના ઢગલાનું ધ્યાન રાખજો. આજથી 3 દિવસમાં આમાંથી 1 ઘઉંનો દાણો નહીં રહે, મારું તમને વચન છે. કહેતા નટ ગુચ્છામાં ઉતાવળા પગી લઈ ચાલ્યો ગયો. હવે જા નટડા, જોઈએ તમ જેવા ભિખારીઓ થાય એ કરી લેજે, હાલી આવે છે મફતિયાઓ. ઉહાકારો કરી પટેલ પોતાના કામે લાગ્યા. મુખી નટ પોતાના ગામમાં આવી વિચારોમાં રહે છે. ખાવા પીવાનું કંઈ શેન નથી પડતું. પટેલનું હળહળતું અપમાન એને કોરી ખાય છે. વળી વિચાર આવે છે કે હાલ્યા રાખે, માણસો બધા સરખા ના હોય, પણ પટેલને કંઈક તો કર્તવ્ય બતાવવું પડશે. એમ વિચારી વિદ્યાનો ફરી ઉપયોગ કરું ના કરું એવા અસમંજસમાં પડે છે. આખી રાત નીંદર નથી આવતી. સવારે ઉઠી એણે બીજા નટોને આદેશ આપ્યો કે મારે સાધનામાં બેસવું છે, વ્યવસ્થા કરો. નટોએ મુખીને સમજાવ્યા, પણ બધું વ્યર્થ ગયું અને બધા પૂજાવિધિની તૈયારીમાં લાગી ગયા. એક મોટું રાખ ને ચોખાનું કુંડાળું કરવામાં આવ્યું. પાણીનું માટલું, માટી, અબીલ ગુલાલ, કંકુ ને લોટ તૈયાર કરી કુંડાળામાં મૂકવામાં આવ્યો. શમશાનની રાખ, આંકડાના પાન, ધતુરાના ફૂલ રાખવામાં આવ્યા. સિંદૂરમાં પાણી નાખી એક વાટકીમાં રાખવામાં આવ્યું. આવી અનેક તૈયારી કરી નટ સાધનામાં બેઠો. આખા શરીરે શમશાનની રાખ છોડી, કપાળે, હાથે, પગે સિંદૂર લગાડી સમાધિ લગાડી. બધા નટો અને એમના બૈરી છોકરા 50-100 હાથ ચેટે આ વિદ્યા અસંભાથી અને શાંતિથી જોવા લાગ્યા. માટીમાંથી ભેરવ બનાવી એનું પૂજન અર્ચન કર્યું. ધતુરાને અને એના ફૂલને પીસી પ્રસાદ ધર્યો. આંખો બંધ કરી નટમુખી હોઠથી કંઈક ગણગણતો રહ્યો ને આખો દી આમ સાધના કરી. સૂરજ આથમતા ઊભો થયો. એક પગને બીજા પગના ગોઠણ પર ટેકવી હાથ અધર આકાશમાં ઊંચા કરી માથું સ્થિર રાખી મંત્રો બોલતો રહ્યો. 1 કલાક આમ એક પગે સાધના કરી. બંને પગ સ્થિર રાખી ઊભો રહ્યો. એનું આખું શરીર ધ્રુજતું હતું.
આંખો લાલસોળ થઈ ગઈ હતી. ખુલ્લી જટા માથાના ધૂણવાથી આમ તેમ ઉડતી હતી. ધૂણતા ધૂણતા જ નટે એના બે હાથ સીધા કર્યા. હવે એનામાં ગજબની ધ્રુજારી ફેલાઈ ગઈ. હાથને હળવે હળવે આકાશ તરફ લેવા લાગ્યો. આમ કરતા એને અસહ્ય થાક લાગતો હોય એવું જણાયું. આ બાજુ પટેલને ખબર હતી કે નટડાઓ બહુ જિદ્દી હોય છે. એ બોલી ગયા હોય એ કરીને જ બતાવે. પટેલને લાગ્યું કે રાતે આવીને ઘઉં ચોરી જશે. એટલે પટેલે બે પસાયતાને ઘઉંની ચોકી કરવા ગોઠવી દીધા હતા. પસાયતા ખંભે બંદૂક રાખી નાનું તાપણું કરી સલમ ફૂંકતા વાતોના ગપાટા ઝીકતા હતા. આ પટેલને શું સૂઝ્યું હશે? જાન વળાવવાનો ધંધો મૂકી આપણે અહીં ખેતરના ખળામાં બેઠા છીએ. જોરથી હસતા એક પસાયતો બોલ્યો, મોટા માણસોના મોટા કામ, પણ આ 15-20 મણ ઘઉંની ચોકી કરવાની ચાલુ જિંદગીમાં આવું કામ પહેલી વાર કર્યું. સલમની ફૂંક લઈ ધુમાડાના ગોટા ઉડાડતો બીજો પસાયતો બોલ્યો, હા, પણ આવું હલકું ઘઉંની ચોકીનું કામ કરવાનું ને અહીં આપણે બેઠા હોય એ સમાચારથી અહીં સકલુય ના ફરકે તો નટની શું મજાલ. સલમ હાથમાં લેતા પહેલો પસાયતો બોલ્યો, અરે, આપણે જ્યાં વળાવ્યા હોય ત્યાં ખૂંખાર લૂંટારા પણ જાન લૂંટવાની હિંમત નથી કરતા. મૂસે તાવ દેતા બીજો પસાયતો બોલ્યો, કંઈક અવાજ આવ્યો, પેલા સાંભળ્યો. પેલા એ બીજાને પૂછ્યું. ઊંધી બંદૂક જમીન પર પસાડતા બીજાએ જોરથી હાકલ કરી, કોણ છે? ભડાકે દઈશ. પણ પૂર્વવત શાંતિ હતી. ઘઉંમાં કોઈ કૂતરું આળોટતું હશે એમ માની બંને નિરાતે સલમ ફૂંકવા લાગ્યા. ફરી એ જ સળવળાટ ભર્યો અવાજ આવ્યો, જાણે કે ઘઉં બાસકામાં ભરાતા હોય ને એનું મધુરું સંગીત રેલાય તેવો જ. હટ હટ સાલા કૂતરા, કૂતરાના મોતે મરીશ, કહેતા બીજાએ હાકવટો કર્યો. પણ અવાજ ચાલુ રહ્યો. એ જોતો, આ શું છે આકાશમાં લીસોટા જેવું? ઊભા થઈ પહેલા પસાયતાએ આકાશમાં દ્રષ્ટિ કરતા આંગળી સીંધી. બીજો પણ એ તરફ વિસ્મયતાથી જોઈ રહ્યો. તાપણાના આશા પ્રકાશમાં પીળા અજગર જેવું કંઈક આકાશમાં સડી રહ્યું હતું ને એક મોટો અજગર આકાશમાં ઉપર સીધો જતો હોય તેવું લાગતું હતું. પહેલા તો આવું જોઈને બંને પસાયતા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પછી જોઈ રહ્યા ને દોડતા એ તરફ ગયા. હવે એ લાંબા અજગર જેવું ઉત્તર દિશા તરફ જતું હતું. થોડી વાર એ દૂર દૂર ગતિ કરતું અદ્રશ્ય થઈ ગયું. બંને પસાયતાએ આકાશ તરફથી દ્રષ્ટિ હટાવી નીચે નજર કરી તો ઘઉંનો ઢગલો ગુમ હતો. રઘવાયા જેવા બંને આખું ખળું ફરી વળ્યા, પણ ક્યાંય કંઈ જોવા મળ્યું નહીં. બસ આંસુ અજવાળું ને અટહાસ્ય કરતો તાપણાનો દેવતા. બંનેએ બંદૂક ઉઠાવી હાકલા પડકારા કરતા આખા ખેતરમાં દોડ્યા, પણ કોઈ દૂર દૂર આવતું જતું જોયું નહીં ને ઘઉંનો ઢગલો ગાયબ. બંને ખાટલામાં ઊંડો શ્વાસ ભરતા બેઠા. તને કંઈ સમજાયું? ઊંડા શ્વાસ ભરતો પહેલો પસાયતો બોલ્યો. હું નકાર ભરતો ને માથું ખજવાળતા બીજાએ જવાબ આપ્યો, મને થોડું થોડું સમજાય છે. કાન ખજવાળતા પેલો બોલ્યો, શું? પેલો ઉડતો અજગર નહોતો, આ ઘઉં જ અજગર જેવો આકાર બની ઉડ્યા હશે. હે? બીજાના શરીરમાંથી ધ્રુજારી પ્રસરી ગઈ. ભૂત ભૂત, હા, કંઈક એવું જ, નહીતર ઘઉં કંઈ ઉડે ખરા? હવે પહેલાનો પણ ડરથી અવાજમાં લોસા વળવા લાગ્યા. હવે હજી બીજાની ધ્રુજારી અટકતી નહોતી. હવે શું? અહીં રહેવામાં ખતરો છે. સાલગામમાં પટેલને જાણ કરીએ
ને બંને પૂરપાટ ગામ તરફ ભાગ્યા. વાઇઝા નામના ગામમાં સન્નાટો છવાયેલો હતો. ખેતીની તનતોડ મહેનતથી થાકી રાત્રિના પહેલા અને બીજા પહોરની વચ્ચેના સમયમાં ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. ગામના એકમાત્ર ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ પોતાની ધ્યાનની સાધના પતાવી સુકાયેલું ધોતિયું લેવા ફળીમાં આવ્યા ને એણે આકાશમાં દક્ષિણ દિશામાંથી આવતો એક પીળો અજગર જોયો, જે એમના બરાબર માથા પરથી પસાર થતો હતો. આકાશ વિદ્યાના જાણકાર અદા સમજી ગયા કે કોઈ અવકાશીય પદાર્થ તો નથી, તો શું હશે? એ ઝીણી નજરે જોઈ વિચારતા હતા ત્યાં તેમના માથા પર નાની બે ચાર કાંકરી જેવું કંઈક પડ્યું. જટામાં હાથ નાખીને એ કાંકરી જેવું હાથમાં લેતા ઘઉંના દાણા. અદાને થોડું તો તુરત સમજાઈ ગયું, પણ વધુ સમજવા પોતાની આંખો મીસીને 1-2 મિનિટમાં આખો મામલો એની નજર સમક્ષ ખડો થયો. તરત જ ઘરના મંદિર પાસે આવી પાણીની અંજલી હાથમાં લઈ મંત્રો બોલી આંખો તીવ્ર કરી પાણી ઉત્તર દિશા તરફ છાંટ્યું અને એ ઉડતા અજગરે એક લાંબો વળાંક લઈ અજગર પાછો વળ્યો ને અદાના ફળીમાં નીચે ઉતરી ઓસરીનો ખુલ્લો દરવાજો ઓરંગી ઓસરીના એક ખૂણામાં ઠલવાવા લાગ્યો. થોડી વારમાં ઓસરીમાં ઘઉંનો મોટો ઢગ થઈ ગયો. અદા નિરાતનો દમ લઈ સૂઈ ગયા. આ બાજુ મુખી નટ જોરથી બરાડવા લાગ્યો, ભંગ ભંગ, મારી વિદ્યાનો ભંગ. કોણ છે એવો કાળા માથાનો માનવી જેને મારી વિદ્યાને લલકારી ને મારી કરીકારી મહેનત પર પાણી ફેરવ્યું? ફરી સાધનામાં બેસી નટે બધી જાણકારી મેળવી લીધી ને સવારે વાત એવું વિચારી સૂઈ ગયો. સવારે મુખ્ય નટે 3 નટોને તપાસ કરવા મોકલ્યા ને સૂચના આપી કે અહીંથી 18 ગાઉ દૂર દક્ષિણ દિશામાં વાઇઝા નામનું ગામ છે. ગામ નાનું છે. આ ગામમાં સોરા પાસે એક ઘરના ફળીમાં મોટું લીમડાનું ઝાડ છે. ત્યાં જઈને ઝોળી ફેલાવી ભિક્ષા માગી ફક્ત સ્થળ તપાસ કરો, બાકીનું હું સંભાળી લઈશ. નટો ગયા અને સાંજે ધોયેલ મોળા જેવા પાછા આવ્યા ને મુખ્ય નટને માહિતી આપી કે ગામ મળ્યું, ચોરો મળ્યો, પણ ચોરાની આજુબાજુમાં શું આખા ગામમાં ક્યાંય લીમડાનું ઝાડ નથી. ફક્ત પાદરમાં ઘણા લીમડા છે, પણ ત્યાં એકેય ઘર નથી. ફરી એકવાર પાસી પાની થવાથી મુખ્ય નટ ખીન્ન થઈ ગયો ને બીજે દિવસે 3 નટો સાથે આવી પહોંચ્યો એ ગામ. પોતે સાધનામાં જોયેલ એક વસ્તુ ઓળખતો પારખતો આવી પહોંચ્યો. બંધ આંખે જોયેલ એ જ મકાનો, એ જ સોરોને સોરાની બરાબર સામેની ડેલી. નટ સીધો જ પોતાના સાથીદાર સાથે ડેલી ઉઘાડી અંદર ઘૂસ્યો. ફળીમાં જ ખાટલો નાખી સામે જ બેઠેલા એક 80-85 વર્ષના ધોતિયું ને ઝભ્ભો પહેરી બેઠેલા વૃદ્ધ નજરે ચડ્યા. જય ભોલેનાથ કહેતા નટે અદાને નમસ્કાર કર્યા. સામે અદાએ પણ શિવહરી શિવહરી ઉચ્ચારણ કરી પાસેના બીજા ખાટલા પર બેસવાનો ઈશારો કર્યો ને બોલ્યા, આવો નટરાજ આવો, તમારી જ રાહ જોતો હતો. અદાની વાણી સાંભળી નટ આશ્ચર્યથી બોલ્યો, હું આવું છું એ તમને ખબર હતી? જેણે તમારા સોરેલા ઘઉં વચ્ચે જ ઉતારી લીધા હોય એને તમારા આવવાની પણ જાણ હોય જ ને નટરાજ. પોતાના કરતા સવાઈ વિદ્યાના જાણકાર આવા વિદ્વાન વૃદ્ધને શું કહેવું એવી દિગ્મૂઢ અવસ્થાથી નટ ઘેરાઈ ગયો. નટની દિગ્મૂઢતા જોઈ અદાજ બોલ્યા, નટજી, દુઃખ ના લગાડતા, પણ મારે કહેવું પડે છે કે તમે તમારી વિદ્યાનો ગેરઉપયોગ કર્યો છે. તપસ્યા દ્વારા પ્રાપ્ત કરેલ વિદ્યા લોકોના દુઃખ દૂર કરવા ઉપયોગ કરવી જોઈએ.
નહીં કે લોકોની તકલીફ વધારવા. અદાની કરુણતાભરી વાણી સાંભળી નટ એક શબ્દ પણ બોલી ના શક્યો. ફક્ત જી બ્રહ્મદેવજી એટલું જ બોલી શક્યો. અદાએ પોતાની વાણીનો પ્રવાહ આગળ ધપાવતા કહ્યું, અબુધ માણસના ક્રોધથી જે વિદ્વાન ગુસ્સા પર કાબુ ના રાખે તો એની વિદ્યાનો નાશ થાય છે. જો વિદ્યાથી ધીરજ, સત્યતા, કરુણા ના પ્રગટે તો એ વિદ્યા અવિદ્યા બની વિદ્યાવાનને જ નુકસાન પહોંચાડે છે. માટે તમારી વિદ્યાનો ઉપયોગ લોકોના દુઃખ માટે, લોકોના મનોરંજન માટે કરો તો તમારો ને તમારા કુળનો ઉદ્ધાર થશે ને વિદ્યાની સાર્થકતા સાબિત થશે. અદાની અમૃતવાણી સાંભળી નટ ઊભો થઈ અદાના પગમાં પડી ગયો અને બોલ્યો, બ્રહ્મદેવ, મારાથી મોટી ભૂલ થઈ છે. પટેલના ક્રોધને મારે મારી સહનશીલતાથી જીતવાનો હતો. હું સામે ક્રોધ કરી બેઠો ને ક્રોધમાં મેં મારી વિદ્યાનો દુરુપયોગ કર્યો. મને માફ કરો અદા. હું પટેલની પણ ક્ષમા માગીશ. તમારું પ્રાયશ્ચિત એ જ તમારી માફી છે. નટજી, પટેલને સમાચાર મોકલ્યા છે. એ ગાડા લઈ આવતા જ હશે એમનું અન્ન લેવા. તમે મારા મહેમાન છો, બપોરા કરીને જાજો. જી બાપજી કહેતા. નટને એમની સાથે આવેલ નટોએ અદાને પ્રણામ કર્યા. મુખ્ય નટના મનમાં હજી એક શંકા હતી. એ ચારે બાજુ જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં નજર ફેરવતો હતો. અદા નટની મુશ્કેલી સમજી ગયા. અદાએ મુખ્ય નટને કહ્યું, પેલી ડેલી પાસેના ખૂણામાં પડેલ કાંસાનો વાટકો આપો ને. આ ગોરાણી જ્યાં ત્યાં વાસણ મૂકી દેશે, કહી ખડખડાટ હસવા લાગ્યા. નટે જ્યાં વાટકો હાથમાં ઉઠાવ્યો ત્યાં સડસડાટ કરતા ઘેઘૂર લીમડો બેઠો થયો ને પવનમાં લહેરાવા લાગ્યો. બધા નટ આ ચમત્કાર જોઈ આભા બન્યા. નોંધ: આ સ્ટોરી વર્ષો પહેલા બનેલી ને દંતકથા રૂપે પ્રસિદ્ધ થયેલી કથા છે. અમારો આશય અંધશ્રદ્ધાને ફેલાવવાનો કે ચમત્કારને માનવાનો જરાય નથી, કેમ કે હું પોતે જ એમાં સહમત નથી. પણ વિદ્યાનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ એ બોધ સાથે વાત લખેલ છે. આ ફક્ત એક મનોરંજક વાત છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.